મહત્વના સમાચાર જે પ્રાપ્ત થઈ રહ્યા છે અંબાજીમાં જે ઘર્ષણની ઘટના બની હતી આદિવાસીઓ સાથે પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું હતું તે મુદ્દે રાજનીતિ ગરમાઈ આદિવાસીઓના સમર્થનમાં એના કારણે આદિવાસીઓમાં આ તણાવ ઊભો થયો છે। મારી સરકારને વિનંતી છે કે પહેલા તમે આ જે લોકોએ હક દાવા કર્યા છે ક્યાં એને મંજૂર કરો કે ના મંજૂર કરો એનું નિરાકરણ લાવો તો એ આદિવાસીને બી ખબર પડશે કે મને જંગલની જમીન મળવાની છે કે નથી મળવાની। નહીં તો આ તો સ્થાનિક લેવલે કાયમી ઘર્ષણ વન વિભાગ અને પોલીસ સાથે ઊભું રહેશે એટલે એનો હકારાત્મક નિરાકરણ આવે એ રજૂઆત અમે કરી છે। તો આદિવાસીઓના સમર્થનમાં ખુલીને કોંગ્રેસ સામે આવી વન વિભાગે કોઈ પણ નોટિસ વગર કાર્યવાહી કર્યાનો આરોપ તેમને લગાવ્યો। ધાક ધમકી આપી આદિવાસીઓને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેવો આરોપ પણ તુષાર ચૌધરીએ કર્યો છે। અંબાજીમાં જે રીતે પોલીસ અને આદિવાસી વચ્ચે ઘર્ષણ થયું તે મુદ્દે હવે રાજનીતિ ગરમાઈ છે। કોંગ્રેસ ખુલીને સામે આવી છે આદિવાસીઓના સમર્થનમાં વન વિભાગે કોઈ પણ નોટિસ આપ્યા વગર કાર્યવાહી કરી હતી તેવો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે।